માલપાથી મારી ભગવતી જોગમાયા લોઢાના દાંતની કકડાની મારીને મારી મેલડી આવી હો બાપ. મારી ભગવતી જોગમાયા મારી મહામાયા મેલડી આવી ને મેલડીના એમ કહેવાય કે દીકરીના શબ્દ મેલડીના કાને પડતા મેલડી એટલું બોલ્યો, હે દીકરી, દુનિયાની માલપા કદાચ તારા માવતરનું ગામતરું થઈ ગયું છે પણ મારી મેલડીનું ગામતરું નથી થઈ ગયું. ઓ બાપ, કદાચ તને ગામના મેણા મારતા હોય ને બાપ, તો હું મેલડી તને કહું છું કાલથી કામે ચડી જજે બાપ. હે કદાચ દીકરી તો એમ કે હે માં હું કામે તો ચડી જાઉં બાપ, પણ મારા ભાઈને કોણ રાખશે? ત્યારે મારી મેલડી લોથાના દાંતની કકડાથી મારીને ખાલી એટલું બોલી, હે દીકરી, જો કદાચ તારો ભાઈ કદાચ ઘોડીયામાં હોય ને, કદાચ એની દોરી આ મારા ગોખલા આગળ રાખી દેજે, કદાચ અહીંથી ફૂંક મારું અને જો તારા ભાઈનો હિંચકો ન હાલે તો દુનિયાની માલપા મને મેલડીને કોઈ ન માને. ઓ બા, બાપ એટલું તો મેલડીએ કીધું. પછી દીકરી કહી, હે મારી ભગવતી જોગમાયા માં, એ દુનિયાની માલપા કદાચ રૂપિયા વાળાના દીકરા હોય ને, એને તો રમવા બાપ ઘૂઘરાઈ હોય, રમકડાઈ હોય. હે મારી દેવી, મારો ભાઈ કદાચ જાગી જાય છે, કાળો કકડાટ માંડશે, તું ભગવતી હું એના હાટું થઈને રમકડા ક્યાંથી લઈ આવીશ બાપ? ત્યારે મારી મેલડી બોલી, જાજા મારી દીકરી, એ કદાચ દુનિયાની માલપા એ પૈસા વાળાના છોકરા કદાચ રમકડે રમતા છે ને બાપ, કદાચ તારો ભાઈ ઘોડિયાની માલપાથી જાગી જાય, કાળો કકડાટ માંડે અને આયા ગોખલામાંથી હવા વેતની નાગણી બનું અને જો તારા ભાઈના ઘોડિયા રમકડું થઈને ન રહું તો હું મેલડી દેવી નો હોયો.